કચ્છના રાજાઓનું સમાધિ સ્થળ એટલે સતરડી. શું છે આ સતરડી? કોને બંધાવ્યું આ સ્મારક? શું છે ઇતિહાસ? સંપૂર્ણ નિહાળો આ વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો બતાવીએ આ વૈભવી સ્મારક. આખું જ તમે ચિત્ર જોઈ શકો છો. અહીંયા રાવ રાજાઓનું આખું સ્મારક ગણવામાં આવે છે. અહીંયા તમે જુઓ મિત્રો, આખી જ તમને અમે બાજુ બધી જ બતાવી દઈએ કે કેવા પ્રકારની અહીંયા એમનું ઐતિહાસિક સ્મારક અને સમાધિઓ છે. ચલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. આપ જોઈ રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભુજની અંદર આવેલું એક ઐતિહાસિક સ્થળ, ઐતિહાસિક સ્મારક જે કચ્છના રાવ રાજાઓની આજે દિશા સૂચન કરે છે. તો હજી હા મિત્રો, ભુજમાં આવેલું સતરડી નામનું આ સ્મારક ખૂબ ઐતિહાસિક છે અને જોવાલાયક છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો બતાવીએ કે કેવા પ્રકારનું આ સ્મારક છે. તો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ભુજમાં આવેલું આ સ્મારક જે રાવ રાજાઓનું દિશા સૂચન કરે છે, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. આ છે આખું જ તમે ચિત્ર જોઈ શકો છો. અહીંયા રાવ રાજાઓનું આખું સ્મારક ગણવામાં આવે છે. અહીંયા તમે જુઓ મિત્રો, આખી જ તમને અમે બાજુ બધી જ બતાવી દઈએ કે કેવા પ્રકારની અહીંયા એમનું ઐતિહાસિક સ્મારક અને સમાધિઓ છે જે કચ્છના રાવ રાજાઓની દિશા સૂચવે છે. મિત્રો, પાછળ પણ તમે જોઈ શકો છો, સરસ મજાની અહીંયા છત્રી બનાવવામાં આવી છે. આ પ્રકારે સુંદર મજાનું અહીંયા કચ્છના રાવ રાજાઓનું ઐતિહાસિક ક્ષત્રિય સ્વરૂપે સ્મારક આપ નિહાળી શકો છો. તો મિત્રો જુઓ, આ પ્રકારે ખંડિત અવશેષો હાલ જણાઈ રહ્યા છે. તો મિત્રો, આ પણ તમે જુઓ, અહીંયા પણ બાંધકામ સુંદર પ્રકારનું લાગે છે. મિત્રો, આ જે ક્ષત્રિય કહેવામાં આવે છે એ લગભગ 1770ની અંદર આ બાંધકામ થયેલું જાણવા મળે છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારનું સુંદર મજાનું નકશીકામ પણ અહીંયા જોવા મળે છે. અહીંયા ઘણા બધા પાળિયા પણ આવેલા છે. ક્ષત્રિય સ્વરૂપે પણ અહીંયા સ્મારક જોવા મળે છે, પાળિયા સ્વરૂપે પણ અહીંયા સ્મારક જોવા મળે છે. તો આગળ જઈને તમને બતાવીએ કે કેવા પ્રકારનો અહીંયા સ્મારક છે. મિત્રો, ભુજની ઐતિહાસિક સતરડી એ કચ્છના રાવ રાજાઓની સમાધિઓનું સ્મારક છે જેનું નિર્માણ 1770માં થયું હતું. લાલ પથ્થરથી બનેલી આ છત્રીઓ હમીરસર તળાવની નજીક આવેલી છે અને સ્વામિનારાયણ મંદિરની બિલકુલ પાછળ આવેલી છે. મિત્રો, જેમાં મુખ્યત્વે મહારાવ લખપતજી રાવ, રાયધણજી રાવ, દેસરજી અને રાવ પ્રાગમલજીની સમાધિઓ અહીંયા જોવા મળે છે. મિત્રો, 2001ના ભૂકંપમાં અહીંયા ક્ષતિગ્રસ્ત આ સ્મારકો થયા હતા. મિત્રો, તમે જોઈ શકો છો કે 1770માં શાહી પરિવારની સમાધિઓને ગૌરવ આપવા માટે આ સ્મારક બનાવવામાં આવ્યું હતું. મધ્યમાં મુખ્ય ગુમ્મટ નીચે કચ્છના મહારાજા લખપતસિંહનો ઘોડે સવાર પાળિયો છે. મિત્રો, જે અમે તમને બતાવ્યો, તેમનું અવસાન 1761માં થયું હતું. તો તેમની 15 શાહી નૃત્યાંગનાઓ પણ અહીંયા શહીદ થઈ હતી. તો મિત્રો, લખપતજી સાથે અહીંયા 15 શાહી નૃત્યાંગનાઓ પણ શહીદ થઈ હતી. તો મિત્રો, આ પ્રકારનો એક ઇતિહાસ અહીંયા જોડાયેલો જોવા મળે છે. મિત્રો, એમ કહેવાય કે કચ્છના રાજાઓ હતા, કચ્છના રાવ રાજાઓ હતા, એ ખૂબ વૈભવશાળી હતા અને વૈભવશાળી જિંદગી જીવતા હતા અને બાંધકામ અને સ્થાપત્યના ખૂબ શોખીન હતા એવું કહી શકાય. મિત્રો, અહીંયા પણ તમે જુઓ, ખૂબ સરસ મજાનું બાંધકામ જોવા મળે છે. મિત્રો, ખૂબ સુંદર બાંધકામ છે અને આ અહીંયા પણ એક તમે જુઓ છતરડી જોવા મળે છે. ખૂબ સુંદર છે, ઐતિહાસિક છે અને તમે જુઓ અહીંયા નકાશી કામ પણ જોવા મળે છે. અંદર બંને મિત્રો પાળિયા છે, તમે જોઈ શકો છો. એક ઘોડા ઉપર પાળિયો જોવા મળે છે, બાજુમાં કદાચ કોઈ એમની રાણી હોય, સતી થયા હોય કેવું અહીંયા લાગી રહ્યું છે. મિત્રો, તમે જુઓ, સરસ મજાનું આ બાંધકામ જોવા મળે છે અહીંયા. તો ચાલો મિત્રો, હવે આગળનો એક ભાગ બતાવીએ. તમે જોઈ શકો છો કેવા પ્રકારનું આખું બાંધકામ જણાઈ રહ્યું છે. મિત્રો, આશ્ચર્યમાં મૂકી દે એ પ્રકારનું અહીંયા બાંધકામ જોવા મળે છે.
તમે જુઓ મિત્રો, આખું જ બાંધકામ એક વિશાળ શૈલીમાં જોવા મળે છે. કોતરકામણી વાળું આ આખું જ બાંધકામ જોવા મળે છે અને મિત્રો કોતરકામણી વાળા સ્તંભો જોવા મળે છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે ઉપર ચઢવાનું છે અને તમે જુઓ આખું જ આ બાંધકામ અને અંદર જે પાળિયા મૂકેલા છે એ પાળિયા વિશે તમને વિગતે જણાવીએ તો મિત્રો, આ પ્રકારનું એક બાંધકામ અહીંયા રાવ રાજાઓની સમાધિઓમાં જોવા મળે છે. મિત્રો, આ બાંધકામ 1770ની અંદર બાંધવામાં આવ્યું હતું. તમે જુઓ મિત્રો, અહીંયા આ બાંધકામ પરથી એમ કહી શકાય મિત્રો કે કચ્છના રાવ રાજાઓ કેવા વૈભવશાળી અને કેવા શિલ્પ સ્થાપત્યના શોખીન હશે. મિત્રો જુઓ, અહીંયા સામેની બાજુએ સરસ મજાના પાળિયા જોવા મળે છે. વચમાં તમે જોઈ શકો છો મિત્રો, કદાચ લખપતરાવજીનો આ સમાધિનો પાળિયો અહીંયા જોઈ શકો છો મિત્રો. તમે આજુબાજુ જે તે વખતે રાજાઓ હતા મિત્રો, એ વખતે રાજાઓ જ્યારે કેસરી પટ્ટો બતાવવામાં આવતો ત્યારે રાણી એવું સમજતી કે રાજાનું અવસાન થયું છે, રાજા શહીદ થયા છે અને પછી એ પાછળ સતી થતી, એટલે કદાચ એ પ્રકારે અહીંયા જોવા મળે છે મિત્રો. અહીંયા શિલાલેખ જોવા મળે છે, પરંતુ એ પાલી પ્રાકૃત ભાષા લગભગ આપણે સમજી શકીએ એવા નથી. છતાં મિત્રો અમુક શબ્દો અંદર વંચાય છે. સતી, દેવ, વાઈ સતી, પદ્મા બા એવું કંઈક લખેલું છે મિત્રો. તો આ પ્રકારનું સરસ મજાનું અહીંયા લોકેશન જોવા મળે છે. તો અહીંયા આવી મિત્રો જુઓ તમે, એક નૃત્યાંગનાઓ હતી અને 15 નૃત્યાંગનાઓ પણ અહીંયા સમાધિમાં રાજા સાથે જોડાયેલી હતી. એ પણ ઇતિહાસ મિત્રો તમે જાણો છો. તો આ પ્રકારે સરસ મજાનું રાવ રાજાઓનો એક વૈભવશાળી ઇતિહાસ કચ્છનો કહી શકાય એવું આ બાંધકામ મિત્રો આપ નિહાળી રહ્યા છો. ખૂબ સુંદર સ્તંભોથી સુસજ્જ છે. જે રીતે અમદાવાદમાં જામા મસ્જિદમાં મિત્રો 260 સ્તંભો હતા, એ જ પ્રકારે અહીંયા આજુબાજુ ચોમેર સ્તંભોની હારમાળા જોવા મળે છે અને નૃત્યજ્ઞાઓ સાથે જોવા મળે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક ખંડિત શિલ્પ મત્સ્યગંધાનો જે પાર્ટ આવે છે મિત્રો મહાભારતની અંદર, એ જ તમે મત્સ્યગંધાનું અહીંયા શિલ્પ ખંડિત જોઈ શકો છો. તો આ પ્રકારે અહીંયા સરસ મજાના ખંડિત ચારે બાજુ 15 જેટલી નૃત્યાંગનાઓ અહીંયા સમાધિમાં જોડાઈ હતી. નૃત્યાંગનાઓ સાથે આ વૈભવશાળી વારસો જેને કહી શકાય એવું સરસ મજાનું અહીંયા બાંધકામ આપ નિહાળી રહ્યા છો. તો આ પ્રકારે મિત્રો તમે ચોમેર જોઈ શકો છો. સરસ મજાનું આ ઐતિહાસિક સ્મારક. એક આ બીજો દરવાજો અહીંયા નિહાળી શકો છો. કેટલું અદ્ભુત શિલ્પકળા અહીંયા જોવા મળે છે. આ ત્રીજો દરવાજો છે મિત્રો અને અહીંયા આ ચોથો દરવાજો. તો આ પ્રકારે અહીંયા બાંધકામ ભૂલભુલૈયા ટાઈપ જોવા મળે છે. તો મિત્રો જુઓ, આ રાવ રાજાઓનું એક ઐતિહાસિક સ્મારક, ખૂબ સુંદર અને ગૌરવશાળી વારસાને યાદ અપાવતું ખૂબ સુંદર અહીંયા બાંધકામ જોવા મળે છે. મિત્રો આ તો અમારો રાજવી પરિવારનો ઐતિહાસિક વિડીયો. આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.